પ્રગટ કરશે શ્રી રામ ભગવાન પધારી રહ્યા છે જ્ઞાન સ્વરૂપ શનિવારના બાલ રામ ભગવાન પધારી રહ્યા છે ઊંચા હાથ કરી તાળીઓ પાડશે બધા ઊંચા હાથ કરી બોલો જય શ્રી રામ વાહ ભાઈ વાહ ખૂબ સરસ જય શ્રી રામ આવું તો જ્ઞાન સ્વરૂપ શાળા પરિવાર જાણે એમું ગઢવી હોલ અયોધ્યામય બની ગયું એવું લાગે છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો નવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે હાથી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ધર્મની જીત આને હાથી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય સૌરાષ્ટ્ર સોમનાથ ડાડો સોહાય ભૂગવતા દરિયાના ગણપતિ દાદા હાવજની ધરતી મંગલ મૂર્તિ ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય હાવજની ધરતીમાં હવને બરકાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય શંકર ઈ કાશી કહેવાય 300 વર્ષે ઈ તો હોને મઢાય હોળિયાના દર્શનથી ભવ દુઃખો જાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય હોળિયાના દર્શનથી ભવ દુઃખો જાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ગઢમાં એ મહાકાળી માય ધર્મની ધજાયું શિખર ખમા ખમા માવડી ખમા ભાડું એવું નજરે નરખાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય સપને ના ભાડું એવું નજરે નિરખાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય મધદરિયે બેટ જવા પુલિયા બંધાય નમીએ નાગેશ્વર તું કરજે સહાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય નમીએ નાગેશ્વર તું કરજે સહાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય આરાસુરી અંબાએ ઉત્સવ ઉજવાય જ્યાં શક્તિ પીઠના દર્શન થાય માનું જ્યાં અનોખું મંદિર સોહાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય માનું જ્યાં રોવડું એ મંદિર સોહાય ભારતમાં જુઓ
નગર એવું સોહાય ભાગ્યશાળી ભૂમિ એ હાલાર કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ભાગ્યશાળી ભૂમિ એ હાલાર કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય જ્ઞાન વાપીનું જ્ઞાન જગમાં ફેલાય મનડું તો